આર્યુમાં જ લે કે અરે આર્યુમાં લે મને તું નિષ્ણા પેટને તો આંગળી નથી દેરી પેલા એકલો એક બોખરો પીવરાવ દઉં ફાટે પડ વેલેરો રામ રામ દઈ કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગના અંદર. તો મિત્રો આસ્તા ટાઈટ છે બાકી નહીં ટાઈટ છે. મેં ટોપી પહેરી હતી વિડીયો ઉતારવા માટે નકર હું ટોપી ઉતારા જ ન ખબરના પોરમાં હતા. તો મિત્રો આસ્તા આખી પાડીઓની ઢોરની ગાયની ને બધાને ઢારિયામાં બાંધી દીધા હતા. તો હાલો ભીહોન છે ને ઊભી કરીએ મદ્રા સેટા કરવા દે છે ને. બોલો તા જો ભૂખીનો હાવ આ બધા પાડડાની ને ઢારિયામાં બાંધી દીધા હતા. આની તો કઈ રેડી ભૂંડો કાંઈ લૂઠિયો હાઈ તો કેટલું પીવરાયું હતું દૂધ તો એવી રેડ્યું નાખે અટણાના પોરમાં. તો મિત્રો આપણે હે ને હાજી આ દિવાળીની બે ઓલે બાંધવી પડી ખબર. ગાયની બે બાજતી હતી ધબા ધબી બોલાવતી હતી પછી દિવાળીની બે ઓલે બાંધતી હતી એ મરે જાય ને ગાયની બાંધવી પડી તો ગાય બાંધતી હતી પછી ગાયની બાંધી હતી બે ઓલે. ઓહો આજ તો ગીઠું કાઢ્યું ઉઠ્યું. ચાલો મિત્રો ફટાફટ પોદરા સેટા કરવા માંડી. હું દોડ્યો ટાણે વાગ્યા લગભગ 100 સવા 100 જેવું થઈ ગયું 100 થઈ ગયું 100 જેવું 100 સવા 100 બહુ મને પાકા ખબર નહીં. તો હાલો મિત્રો ફટાફટ કરવા માંડીએ. કામ હવે મેં ઉઠે ને અમારે રેગ્યુલર આ જ કામ હોય પોદરા સેટા કરવાનું. ને ફણિયા આ જાણી બેની બાંધી જાણી બેન ઢારિયામ નથી બાંધી. હા જાણી કોક મરે ઘાટી ક્યાં દાબે જતું હોય એવી રેડિયું નાખે રામીના પેટનો. હાલ ના જાવ પીવરાવે તા દીપડે ગરકી પકડાઈ લીધી હોય એ રેડિયું નાખે. નિષ્ણા પેટને તો આંગળી નથી દેરી પેલા એકલો એક બોખરો પીવરાવ દઉં ફાટે પડ વેલેરો કેવી રાયડું નાખ્યું આસ્તા. મોડાની કા કર હાંજી કેવી રાયડું નાખતો તો કઈ ને હાંજી રાયડું નાખતો તો ને હાંજી મેં મિત્રો હાંજી દોવે તરત પીવરાવતી નોટાણે જો એકલો પીયો લઈ આંગળી હું કાજ નથી દેવી પેલી બહારનો લૂઠિયો બોખરું પીવરાવ દેવો હાથી તારો બાપ તારું છે બોખરું પી તું તારે. કડાતા જો ભરે મોટી ભીનું પીએ ઈ પીએ હો એ કામ ના છે જા પીવાનું છે ના છે હું પી મરે છે હમણાં કુત્તા હોય ને ઉઠાડે ને હવાર માં ઉઠો પીએ લે સાની મની નો રાઈ ની પછી રાઈ જો નાખ્યું તો મરે કો માનજે પીએ લે
તારે પીવું હોય પીવડાવતા પેલે ઉઠ્યા ડ્રાય કો એક બોખું એક વાયકરી આ જરસાના પેટના ડ્રાય નો ઓપરે હા એવતા હું કઈ એસે આઈપીએસ હું નથી નહીં પણ મૂકવું નથી કે આશ્ચર્ય બાકી ફાટે પડા પીએસ બસ એવું કઈ છે બાકી એવું આઈડી નાખો એક બોખરો પીએ બોલ હજુ તો ખાડા રૂપિયા હાંસી રાઈડું નાખ્યું મરે કો માનજી એટલે હાંસી ક્યાં હોતા નહીં હાંસી તો પાછો ભીખો થાય ને કાંઈ હે ભીખો થાય ને પાછો હાંસી પીએ ટીલો પીવડા એ ભગવાન વહી ગયું જરા એનું નાખો એક બોકરું બી તો ના ખાડા તો મિત્રો મારે વાલીમાન જવાનું છે રાત્રે આપણી ક્યારામાં હે ને માંડવી હાથી આક્યું હતું ને તેમાંથી નીકળી હતી પછી માંડવી વીણવા નહોતા ગયા પછી ડાયરેક્ટ ઘઉં વાવી દીધા હતા તેમાં કાંક માંડવી થોડીક તરાણી એટલે ઠાવકી તરી ઉવારમાં તો આપણે હે ને મિત્રો રાત્રે જવાનું છે તો વાલીમાં હાલતા થયા તો હાલવા હું ભાગા અમારી ડિશ કવરમાંથી સલેબ તો લાગતો ને કોઈ દી જોઈએ સાપલીન હાલવા માંડો મિત્રો રસિયાના કરે છે ઘઉં બહુ ગયા નથી પાછા જીકે એ ટાયર પડ્યું ના ગદડાવાના છે
હાર્યુંમાં જ લે અરે હાર્યુંમાં લે મને તું એમાં લે ને. મિત્રો આ ખેતરમાં તો કઈ વાંધો નથી. આ ઓલામાં થોડાક મને તો ગયા એમાં છે ને પ્રાય બહુ થઈ ગઈ હતી. આમાં તો રેલી કમ્પ્લીટ ઉગે આખા ઘઉં ઉમાં જ એટલામાં છે થોડાક મજા દેખાય અને અથવા પહોંચ્યા ને તો એવા આખા નાથો વાવે દેવા લાગોટ પાટલા સીરે દેવા. આપણે નો માંડવીના પાટલા સીરીએ એવી રીતે ઘઉંના પાટલા સીરે પણ ઘઉંના ને ઘઉંના માંડવીમાં તો કંઈક બીજાના પાટલા સવારના કે સોયાબીનના કંઈ પાટલા છે. આમાં ઘઉંના ને ઘઉંના પાટલા છે. મિત્રો હું રાતડે આવા એટલે મારે ઘરના રાતડાના ધક્કા ચાલુ. મારે છે ને વસ્તુની સપ્લાય કરવાની. વરે કંઈક ઘટે લેવા જવાનું હોય આખા પાછો કરવાનો વરે પાછળ ઘટાઈ લેવા જવાનું હોય સા લેવા જવાનું હોય. વરાટાણે હવે 11માં થોડીક વાર છે ભીહું પીવરાવતો આવા થોડા ઘઉં ઘટ્યા છે ઘઉં કાઢતો આવે. પાણીનું કેનિયું ભર્યું અંદર ને ચાલે બાસકુનામાં થોડાક મણ 1.5 મણ જેટલા ઘઉં કાઢવા. હાલો મિત્રો આવી ગયો પાછો આટા ફેરાની આશીર્વાદ. તો મિત્રો એમ હેને ઉવારમાંથી અટાણે મારી કરો માંડવી વીણતા હતા તે ઓલી કટકી ત્યાં એમાંથી વીણાઈ ગઈ. આમાંથી 2 ક્યારે વીણામાં માંડવી છે બાકી નહીં વર્તા માંડવી હે ને હવે તો ધ્રેજ વિશે કોઈ વાંચી ડૂબતી નથી. હવે આવી માંડવી મૂકે કેમ દેવી જોવો તો ખરી અહીં ઠીકલા આપી જાય માંડવી શેના ત્યાં બાકી નહીં એવી માંડવી. તો મિત્રો આજ આપણે છે ને બપોરા કરવા ઘેર નથી જવાનું. આપણે બપોરા આનિયાસ કરવાનું છે. રણજીત જો રોટલા લઈને આવ્યો ને વાલીમાં તો આપણે વાહે હિંહો લેતી આવી છે એટલે પાણી ફેરી હે ને તો આપણે હે ને વાહ ખાવા વાં આવીએ જાઉં હત્યા મંદિર હે ના લીમડો હે મસ્તીનો ના લીમડો હે ને ના ખાવાની મજા આવી. પવન આવે હા ઓરડીમાં પછી ગરમી થાય પવન ન આવે. તો મિત્રો વાલીમાં સોડે બપોરા એટલે રોટલા બપોરા રોટલા હાથ પગ ધોઈ નાખે આપણી છે ને મોટર હાલે છે. કેવાનું શાક આવ્યું ગલકીનું શાક સંભારો ને છાશ રોટલા. ઓહો આ કામ ખૂતે ગયું ફાંસ લાગી ગઈ. હાલો મિત્રો તો અમે ખાઈ લઈએ બપોરા કરો લઈએ આમાં કામ જબરા. તો મિત્રો અટાણે વાગ્યા 4:30 ને હે ને અમારે એવું ભાગવું ઘેર કે હે ને ઢોર વાલીમાંની વાહિંદાનું કામ છે. પછી મારે ઢોર દોવા એટલે વાસડો લૂઠિયો રાડ્યો નાખતો હોય તો એની હાસાવો છે. તો મિત્રો મેં એટલી માંડવી વીણી મા દીકરે હવાની કલકી ખોળ કપાસિયા વાલીમાંના સંપલ ને વાવણીઓ નાખેલા. બાસ્કો ઉપાડ્યા એવું તો 1 2 3 4 ક્યારા ઘઉં ના રહ્યા. લાઇટ આમાં તો લાઇટની હુરી હોય ને એ લાઇટ વહી ગઈ નકર તટાણ લગભગ આખી 2 ગાવ 1 2 ક્યારા હોત. હવે નુકસાનીમાં નુકસાની માવઠું થયું મેં પથારી ફેરવે નાખી તો ઘઉં કે અમી રગાતા હતી કે અમી કે ન હોય ગઈ
તો મિત્રો આપણી ઘોડી હવારની બિસાડી આ સરતી હતી એ ધરાઈ ગઈ કે ન ધરાણી એટલામાં ખડ ભાર્યું હતું આ બાંધી દીધી હતી ખડમાં આ ખડ હતું ઝીણું ઝીણું તો ઘોડી આખો દેવું કા બિસાડી આ એની પાણી આ જો મોટર હાલેથી પીએલી છે બાંધા તું કા સરી એ આ કાં પડી છે હાલે ને તો હાલે જાવી નાથા આપવાનું આગળ સાદે જાય ને વિયા હાલે જો રાયડું નાખે ને એની માનો હાથ ભૂખો ને ભૂખ્યો હાવ ભૂખ્યો કઈ અદમ છે તુણી તારે હાટું ડોલમાં રાખ્યું મેં સવારનું દીકરા પીધા કરી આગળ અલે ગવડું એટલે આ ફાર્મસ ભૂલા કે લઈ તો મિત્રો ફાઇનલ બા દીકરો ઘેર પૂગે ગયા અને ઢોરતા અડધા પૈકી હતકમાં પાણી કરે લીધા ઓલો તા જો મારા હવાની મારા કાનમાંથી લોહી નીકળતા તા અટાણી મારા કાનમાંથી લોહી હાલો તો મિત્રો મળ્યા કાલે નવા વ્લોગના